સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા તથા આવી બધી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢવા અંગે અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ગેરકાયદેસર વિદેશી દારૂની પ્રવૃત્તિ અંકુશમાં લેવા તે અંગે ચોક્કસ બાતમી હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરેન્દ્રનગર નાઓને સૂચના કરેલ. જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ, પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા નાઓને એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડ પોલીસની સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પસાર થતા હાઈવે રોડ પર પેટ્રોલિંગ કરી ખાસ એક્શન પ્લાન હેઠળ પ્રોહિબિશન જુગારની બધી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ પ્રોહિબિશન જુગારની બધી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના તથા માર્ગદર્શન આપતા એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હાલ. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે માલવણ પાટડી હાઈવે ફાટક પાસે આવેલ બંધ હોટલ પાસે રોડ ઉપરથી એક આઈસર ટ્રકમાં ઘાસચારાની આડમાં ચોરી છુપીથી લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ જેની કિંમત ₹28,73,520 તથા અન્ય મુદ્દામાલ જેની કિંમત ₹38,78,520ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરને પકડી પાડી આરોપી વિરુદ્ધમાં બજાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવે. સ્ટોરી રિપોર્ટ બાય મિનહાસ મલિક, સુરેન્દ્રનગર.